આવી અવસ્થા થાય ને ત્યાં શું થાય ખબર? શરીર આરામ ફરમાવે, પણ તમારું મન રહ્યું ને ચિત્રણા કરતું હોય. રાત્રે સ્વપ્ન અવસ્થામાં તમારું મન ચિત્રણા કરે. શું કરે ખબર છે? સવારના ટાઈમમાં જે કઈ બનાવ બન્યા હોય, આખી જિંદગી જીવાવે સવારથી હાંજ લગીને, એ વસ્તુ રહીને એનું આખું એક અંદર ચિત્ર બનાવી લે. ચિત્ર અને બાજુ કેવું ખબર છે? અનુભવ કરે એવું. આવું સ્વપ્ન અવસ્થાની અંદર થાય તમારે. તો જે સ્વપ્ન અવસ્થાની અંદર આવું બધું થાય ને, ત્યાં સમજવું કે મંડ્યું કાર્યરત છે પણ શરીર આરામમાં છે. તો સંતો મહાપુરુષો રહ્યા ની તો મનથી પર, શરીરથી પર. તો આવી અવસ્થા કઈ? તો સુસુપ્તિ આવે એની અંદર. સુસુપ્તિ અવસ્થા રહી ને કેવી હોય ખબર છે? ગાઢ નિંદ્રામાં તમે વયા જાઓ. એવી ગાઢ નિંદ્રામાં વયા જાઓ કે ત્યાં તમારે છે ને સપનાય નું આવે. તમને કોઈ અટેક કરે તો ખબર ન પડે. શરીર ગાયબ, શરીર ગાયબ ને મને ગાયબ. ત્યાં સુસુપ્ત અવસ્થા થાય. સુસુપ્ત અવસ્થા બધા ન થાય હો. જે લોકો રાતના મરવાનો વિચાર કરીને હુવે ને કે હું મરી ગયો, એને થાય એ વસ્તુ. બાકી કઈ ચિંતા લઈને જો હુતો હોય, સવારે ઉઠવાની એલાર્મ મૂકીને હુતો ને તો એ ચિંતા જ કહેવાય મારા મુજબ. પણ આજની તારીખમાં જ હું ગયો છું, હુતો એટલે વાત પૂરી થઈ ગઈ. સવારે ઉઠે તે ઉઠાના પ્રમાણ. આવી કન્ડિશનમાં જે માણસ હોય ને એ સુસુપ્તિમાં જાય. એ સુસુપ્તિમાં જાય ને તે મન હુઈ જાય, શરીર હુઈ જાય. પછી કઈ અવસ્થા આવે ખબર છે? હું કઈ જાણતો નથી. હું કઈ જાણતો નથી, કારણ કે શરીરનું જે કોઈ અસ્તિત્વ ન હોય, મનનું અસ્તિત્વ ન હોય, તો તમે ક્યાં હોય? તમે હોય જ નહીં ને ત્યાં. તો તમે કઈ અવસ્થામાં ગયા કે હું કઈ જાણતો નથી? એવી અવસ્થામાં જે તમે જાઓ, તમે કઈ જાણતા નથી એવી અવસ્થામાં જાઓ એટલે અજ્ઞાન અવસ્થા થઈ. એની અંદર આનંદ મળે. આનંદ મળે. કેવો આનંદ મળે ખબર છે? તે કદાચ તમારું લાખોની મિલકત તહેસ મહેસ થઈ ગઈ ને કદાચ, તો તમને દુઃખ ન થાય. તમે આનંદ સ્વરૂપમાં હોય. આનંદ સ્વરૂપની અંદર હોય. ગમે એ વસ્તુ બને ને તો તમને કાંઈ ન થાય. તમે આનંદ અવસ્થામાં હોય. પણ કેવી ખબર છે? ઈ અજાણપણાના આનંદની અવસ્થા છે. અજાણપણાના આનંદની અવસ્થા છે. તો જનક મહારાજ રહ્યા ને, એને અષ્ટાવક્ર રહ્યા ને, એને કીધું તું ને કે ભાઈ, જે કોઈ સાધુ સંત હોય કે કોઈ મહાત્મા હોય કે કોઈ પણ સિદ્ધ થયેલ પુરુષ હોય, એ કઈ અવસ્થામાં જીવતા હોય. તે અષ્ટાવક્ર રહ્યા ને એને કીધું હતું કે ઈ આ સુસુપ્તિ અવસ્થામાં હોય ને તો ઘણું કહેવાય. ત્યાં જનક મહારાજ રહ્યા ને એને સામે કીધું હતું કે સુસુપ્તિ અવસ્થા રહી ને જી, એ પાછીઓની અંદર નાખી દઈએ. જે જરી કઈ જાગૃતતા આવી ને